વહાલા મિત્રો, જો તમે ઈશ્વરના વચનોનો નિયમિત રીતે અભ્યાસ કરો છો તો તમે ઈશ્વર પરના વિશ્વાસમાં મજબૂત બનતા જાઓ છો. વર્તમાન સમયમાં આપણા માટે ઈશ્વરનું વચન ઉપલબ્ધ છે, પણ શું આપણે તેને માટે સમય ફાળવીએ છીએ? શું આપણે ઈશ્વરના વચનોને પ્રેમ કરીએ છીએ? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, હું આપ સર્વનો સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરને જેઓ શોધે છે અને તેમના પર ભરોસો રાખે છે તેઓની જરૂરિયાતો ઈશ્વર પૂરી કરે છે, તેમજ તેમના કાર્યોને પણ સફળ બનાવે છે. મિત્રો, દાઉદ રાજાએ પોતાના જીવનમાં આ વાતનો અનુભવ કરેલો હતો. તેથી જ દર્શક મિત્રો, તે ગીતશાસ્ત્ર 37:4 અને 5 કહે છે કે જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. જગતમાં મોટા ભાગના લોકો આ પ્રમાણે કહેતા હોય છે કે અમે તો બધી જ બાબતોને માટે ઈશ્વર પર જ ભરોસો રાખીએ છીએ, પરંતુ તેમ છતાં તેમના જીવનમાં કોઈ પણ જાતનો ફરક જોવા મળતો નથી. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર પર ભરોસો મૂકવાનો મતલબ એ છે કે ઈશ્વરના માર્ગમાં ચાલવું અને તેમના વચનોમાં જણાવવામાં આવેલી રીત પ્રમાણે જીવન જીવવું. જ્યાં સુધી આપણે તેમના વચનોનો અભ્યાસ કરતા નથી ત્યાં સુધી આપણે તેમના દ્વારા કહેવામાં આવેલ વચન અનુસાર ચાલી શકતા નથી. ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ કે આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ અને તે આપણા જીવનનો પાયો છે. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં અમે નિરંતર આપ સર્વને મદદ કરી રહ્યા છીએ કે બાઇબલના પદ્ધતિસર અભ્યાસ દ્વારા તમે ઈશ્વરના વિધિઓને જાણો અને તેથી તેને અનુરૂપ જીવન વ્યતીત કરીને ઈશ્વરને તમારા જીવનમાં આશીર્વાદ આપવાનો મોકો પ્રાપ્ત થાય. ઈશ્વર બાઇબલના માધ્યમ દ્વારા પોતાની વાતોને મનુષ્યને માટે પ્રગટ કરે છે. આ દિવસોમાં આપણે પ્રેરિતોના કૃત્યો અથવા પ્રેષિતોના કૃત્યો નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ કે ઈશ્વરના વચનોનો પ્રસાર કેવી રીતે થયો અને કેવી રીતે તે આપણા સુધી પહોંચ્યો. તો વહાલા દર્શક મિત્રો, આપણે આ અભ્યાસને ચાલુ રાખીએ જેથી ઈશ્વરના વચનની સત્યતાને નિરંતર જાણીને તેમની અનંતકાળિક યોજનાના આપણે ભાગીદાર બનીએ. પ્રિય મિત્ર, બાઇબલમાંના નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય નામના પુસ્તકના આપણા અભ્યાસમાં સ્તવન કાર્યક્રમમાં આપણે છેલ્લે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત પાઉલ પોતાની દ્વિતીય પ્રચાર સફર પૂરી કરીને તરત જ તેની તૃતીય પ્રચાર સફરનો આરંભ કરી દે છે. પાઉલ તેની તૃતીય પ્રચાર સફરમાં એફેસસ શહેરની મુલાકાત લે છે. હવે આ શહેરમાં પાઉલની પહેલા આપોલસ નામનો ઉપદેશક પહોંચી ગયો હતો. લોકોને એણે આપેલા
મર્યાદિત શિક્ષણ પ્રમાણે લોકોએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું પાપોના પશ્ચાતાપનું બાપ્તિસ્મા લીધું હતું, પરંતુ એ લોકો હજી પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પામ્યા નહોતા. એફેસસ શહેરમાં પાઉલ પહોંચે છે અને એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપે છે. તેથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે, જેથી તેમને તેમના દુષ્કર્મોના બંધનોમાંથી, એમના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે છે. હવે આગળ શું બને છે મિત્ર, એ આપણે પ્રેષિતોના કાર્ય 19મો અધ્યાય 6 અને 7મી કલમ આપણે પહેલા તો જોઈએ. હવે તમે જોશો મિત્ર, તો પ્રેષિતોના કાર્યના 19મા અધ્યાયની 6 અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે પાઉલે તેમના પર પોતાના હાથ મૂક્યા અને પવિત્ર આત્મા તેમના પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અને ઈશ્વરનો સંદેશ પણ પ્રગટ કરવા લાગ્યા. તેઓ બધા મળીને 12 પુરુષો હતા. હવે આ માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જુદી જુદી ભાષાઓમાં બોલતા થઈ શક્યા. એવી ભાષા જે સમજી શકાય એવી હતી. એફેસસ શહેર એ જુદી જુદી ભાષા બોલતા લોકોનું રોમન સામ્રાજ્યનું વિવિધ પ્રજાઓ ધરાવતું શહેર હતું મિત્ર. આ શહેરમાં ઘણી બધી ભાષાઓ બોલાતી હતી. 50માના દિવસે યરુશાલેમમાં ઘણી ભાષાઓ બોલતા લોકો એકત્રિત થયા હતા ને, એવું જ અહીં પણ હતું. પૂર્વ અને પશ્ચિમ દરિયાના એ સળંગ પટ્ટ ઉપર જાણે એકબીજા સાથે ભળ્યા હતા. એ દિવસોમાં એફેસસ એક મોટું શહેર હતું. એફેસસના આ માણસો હવે સમગ્ર શહેરને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપી શકે એમ હતા, કારણ કે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રાપ્ત કર્યો હતો. એ લોકોને પવિત્ર આત્મા મળ્યો હતો અને હવે એ જુદી જુદી ભાષાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ બોલી શકે એમ હતા. હવે એ લોકો બધા મળીને 12 પુરુષો હતા. આ એફેસસ શહેરમાંના સેવા કાર્યનો પ્રારંભ હતો મિત્ર. પાઉલે કોરિન્થ શહેરમાં મહાન સેવા કાર્ય કર્યું હતું, પરંતુ એફેસસ શહેરમાંનું એનું સેવા કાર્ય તો એથી પણ વિશેષ મહાન હતું મિત્ર. હવે આગળ 8 થી 10 કલમો જુઓ. પ્રેષિતોના કાર્ય 19મો અધ્યાય 8 થી 10 કલમો જોશો. 3 માસ સુધી પાઉલે ભજન સ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી પમાડવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો. પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતા આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો અને તે દરરોજ તુરેન્નસના સભાગૃહમાં ચર્ચા કરતો. આવું 2 વર્ષ સુધી ચાલ્યું અને તેથી આસિયા પ્રદેશમાં વસતા યહૂદી અને બિન યહૂદી બધા લોકોએ પ્રભુનું વચન સાંભળ્યું. પાઉલે યહૂદી ભજન સ્થાનમાંથી જતા રહેવું પડ્યું મિત્ર, કારણ કે ત્યાં તેનો સખત વિરોધ થયો. ભજન સ્થાન છોડીને પાઉલ તુરેન્નસના સભાગૃહમાં ગયો અને ત્યાં દરરોજ એ લોકો સાથે ચર્ચા કરવા લાગ્યો. હવે આ તુરેન્નસનું સભાગૃહ શું છે? આ સભાગૃહ એફેસસ શહેરના રહેવાસીઓ માટે ચલાવવામાં આવતી પાઠશાળા હતું. એ લોકો પોતાના કામકાજથી બપોરના સમયે 2 કે 3 કલાક માટે ફારેક થતા હતા. પાઉલે ત્યાં તુરેન્નસના સભાગૃહમાં લાગલગટ 2 વર્ષ સુધી ઈશ્વરના વચનોનો ઉપદેશ કર્યો અને એના પરિણામે આસિયા પ્રદેશના સમગ્ર વિસ્તારે ઈશ્વરના વચનો સાંભળ્યા. યહૂદીઓએ સાંભળ્યા, એ જ પ્રમાણે ગ્રીક લોકોએ પણ સાંભળ્યા. હવે એ દિવસોમાં ઈશ્વરના વચનો કઈ રીતે ફેલાવવું પામતા હતા તેનો ખ્યાલ આ ઉપરથી આપણને મળે છે મિત્ર. મહદઅંશે આ કેન્દ્રમાંથી કોલોસી શહેરમાંની મંડળી અસ્તિત્વમાં આવી. તમે જુઓ મિત્ર, પાઉલે કોલોસીઓની અને રોમનોની મુલાકાત લીધા પહેલા એમને પત્રો લખ્યા હતા અને એમ છતાં ત્યાંની મંડળીઓનો સ્થાપક પાઉલ પોતે હતો. આવું કેવી રીતે બન્યું? એક સરળ હકીકત દ્વારા મિત્ર. આ સરળ હકીકત એ હતી કે તુરેન્નસના સભાગૃહમાંથી પ્રભુ ઈસુનો શુભ સંદેશ સર્વત્ર ફેલાઈ ગયો. જ્યારે કોરિન્થવાસીઓએ પ્રેષિત પાઉલને એમની મુલાકાત લેવાની વિનંતી કરી, ત્યારે એમણે કોરિન્થવાસીઓને લખેલા પહેલા પત્રના 16મા અધ્યાયની 7 થી 9 કલમોમાં દર્શાવ્યા પ્રમાણે એ લોકોને લખી જણાવ્યું. શું લખી જણાવ્યું જુઓ. 7 થી 9 કલમો બાઇબલમાં નવા કરારના વિભાગમાં કોરિન્થવાસીઓને લખેલો પહેલો પત્ર 16મો અધ્યાય 7 થી 9 કલમો.
લખ્યું છે, તમારી ઉડતી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી, પણ પ્રભુ પરવાનગી આપશે તો હું તમારી સાથે વધારે સમય રોકાવા માંગુ છું. 50માના પર્વ સુધી અહીં એફેસસમાં જ હું રહીશ, કારણ કે વિરોધ કરનારા ઘણા છે, છતાં અહીં મહાન અને ઉમદા કાર્ય કરવાને માટે પ્રભુએ દ્વાર ઉઘાડ્યું છે. બે વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર થયો. એટલા માટે મિત્ર, સમગ્ર આસિયા પ્રદેશના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યો. શક્ય છે કે એશિયા માઇનોરની 7 મંડળીઓ અહીં એફેસસમાં પાઉલે કરેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારના પરિણામે અસ્તિત્વમાં આવી હોય. પાઉલની એફેસસમાંની સેવા સૌથી વિશેષ મહાન હતી. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદગાર. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન. પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન. તેના હાથમાં છે ઊંડાણ, તથા પાડોના મંડાણ. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદગાર. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. હવે મિત્ર, આપણે 11મી કલમ જોઈએ. પ્રેષિતોના કાર્ય 19મો અધ્યાય. સ્કેવાના પુત્રો. એ શીર્ષક નીચે 11મી કલમ કહે છે કે ઈશ્વર પાઉલ દ્વારા અસાધારણ ચમત્કારો કરતા હતા. હવે મૂળ ગ્રીક ભાષામાં વપરાયેલા વિવિધ શબ્દોનો અનુવાદ પ્રેમ સંદેશમાં ચમત્કાર તરીકે થયેલો છે. અહીં મિત્ર 11મી કલમમાં ચમત્કાર માટે જે મૂળ ગ્રીક શબ્દ છે તે ડ્યુનામિસ છે. ડ્યુનામિસ, એના ઉપરથી ડાયનેમાઇટ શબ્દ આવ્યો. અહીંયા ચમત્કાર એટલે પરાક્રમથી ભરપૂર એવું કૃત્ય. પરાક્રમથી ભરપૂર એવું કૃત્ય. ઈશ્વરે પ્રેષિત પાઉલને હાથે વિશિષ્ટ પરાક્રમથી ભરપૂર કાર્યો કર્યા. ઈશ્વરે પ્રેષિત પાઉલને જે કૃપાદાન આપ્યું હતું તેનો ઈશ્વર ઉપયોગ કરી રહ્યા હતા. આ એફેસસ એક મોટું ધાર્મિક કેન્દ્ર હતું. એથેન્સ કે એના જેવા બીજા શહેરો કરતાં પણ વધારે મોટું. ડાયના નામની દેવીનું ત્યાં ભવ્ય મંદિર હતું મિત્ર, અને એ મંદિર સાથે સંકળાયેલી પૂજા અર્ચના સંપૂર્ણ રીતે શૈતાનિક હતી. એટલે એ પ્રકારના અવરોધોનો સામનો કરવા માટે ઈશ્વરે પાઉલને ખાસ વિશેષ શક્તિઓ આપી હતી. 12મી કલમમાં લખ્યું છે કે પાઉલે વાપરેલા હાથ રૂમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટ આત્માઓ નીકળી જતા. આ કલમમાં દર્શાવેલા હાથ રૂમાલ અને ટુવાલ એ શું છે? આપણે મિત્ર એમને પસીનો લૂછવાના કપડા તરીકે ઓળખીએ છીએ. પાઉલ કામ કરતી વખતે તેમનો ઉપયોગ કરતો હતો. યાદ રાખો મિત્ર કે પાઉલ એક તંબુ બનાવનાર કારીગર હતો અને ત્યાં ગરમ આબોહવા હતી. કામ કરતી વખતે તેને પસીનો છૂટતો હતો અને એટલે એ હાથ રૂમાલ અને ટુવાલ વાપરતો હતો. પસીનો લૂછવાથી એ રૂમાલો અને ટુવાલો ગંદા થઈ જતા હતા. એ કપડા પર પાઉલનો પસીનો લૂછાયેલો રહેતો હતો. હવે લોકો તો આવીને પાઉલના આ ગંદા હાથ રૂમાલો અને ટુવાલો લઈ લેતા અને લોકોની
બીમારીઓ, લોકોના રોગો દૂર થઈ જતા હતા. એ વિસ્તારમાં મિત્ર ભેદી ધર્મો પ્રચલિત હતા, જેમાં સફેદ વસ્ત્રો ધારણ કરવા પડતા હતા અને જેમાં દરેક વસ્તુને અત્યંત સ્વચ્છ અને સફેદ રાખવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવતો હતો. બધું જ સ્ફટિક જેવું સ્વચ્છ હોવું જોઈએ. એવું લાગે છે કે ઈશ્વર એ પ્રકારની બધી જ બાબતો ઉપર પ્રહાર કરી રહ્યા હતા. ઈશ્વર પાઉલના ગંદા પસીનાથી તરબતર કપડાનો ઉપયોગ લોકોને બીમારીમાંથી સાજા કરવા માટે કરી રહ્યા હતા. અને આ હકીકત પ્રગટ કરે છે મિત્ર કે પ્રેષિત પાઉલને ખાસ વિશિષ્ટ પરાક્રમ આપવામાં આવ્યું હતું. મને ખબર છે મિત્ર, ત્યાં સુધી આવું માત્ર એક જ વખત બન્યું છે. અત્યારે કોઈ વ્યક્તિ ઉપર હાથ રૂમાલ મોકલીને એમ કહેવું કે એમાં પરાક્રમ છે, તો એ તો ઈશ્વરની નિંદા કરવા સમાન છે મિત્ર. પાઉલના હાથ રૂમાલો અને એના ટુવાલો જૂના પસીનો લૂછવા માટેના કપડા હતા. ઈશ્વરે એ સમયના કાલ્પનિક અને અવાસ્તવિક ધર્મો પર પ્રહાર કરવા માટે પાઉલના હાથ રૂમાલો અને ટુવાલોનો ઉપયોગ કર્યો. લોકો જ્યારે પાઉલના ગંદા પસીનાવાળા કપડાને સ્પર્શ કરતા હતા ત્યારે લોકોના રોગો દૂર થઈ જતા હતા અને દુષ્ટાત્મા વળગેલા લોકોમાંથી દુષ્ટાત્મા નીકળી જતા હતા. હવે 13મી કલમ જુઓ. આગળ વધીએ. 13મી કલમ જુઓ. પ્રેષિતોના કાર્ય 19મો અધ્યાય. લખ્યું છે, કેટલાક યહૂદો અહીં તહીં ફરતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. શું કહે છે? કેટલાક યહૂદીઓ અહીં તહીં ફરતા હતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ દુષ્ટ આત્માઓને કહેતા, પાઉલ જેને પ્રગટ કરે છે એ ઈસુને નામે હું હુકમ કરું છું. આ યહૂદી લોકોએ પાઉલને ચમત્કારો કરતા જોયો હતો, એટલે તેઓ પણ પાઉલની કોપી કરવા ગયા. આ અહીં તહીં ફરતા યહૂદીઓ લોકોને સાજા કરવાનો અને દુષ્ટ આત્મા દૂર કરવાનો દાવો કરતા હતા. લોકોને છેતરીને પૈસા પડાવતા હતા. ઘણીવાર તો એ લોકો જાત જાતના ને ભાત ભાતના નામોનું રટણ કરતા હતા. અહીં એ લોકો પાઉલની શક્તિની બરાબરી કરવા માટે ઈસુના નામનો ઉપયોગ કરે છે. હવે જુઓ 14મી અને 15મી બંને કલમ જુઓ. શું બને છે અહીંયા? કે સ્કેવા નામના એક યહૂદી પ્રમુખ યજ્ઞકારના 7 પુત્રો આવું કરતા હતા. પણ દુષ્ટ આત્માએ તેમને કહ્યું, ઈસુને હું ઓળખું છું અને પાઉલ વિશે હું જાણું છું, પણ તમે કોણ છો? તમે જુઓ મિત્ર, આ લોકો યજ્ઞકારો હતા. યજ્ઞકારો પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ થયા હતા. 15મી કલમ પ્રમાણે દુષ્ટ આત્માઓ જાણે છે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે અને પાઉલ પણ કોણ છે. દુષ્ટ આત્મા હવે જુઓ આ સ્કેવાના પુત્રોની કેવી દશા કરે છે. 16મી કલમ જોશો. દુષ્ટ આત્મા વળગેલા માણસે તેમના પર ભયંકર હુમલો કરીને તેમને હરાવ્યા. તેથી તેઓ ઘવાઈને નાગા ઘરમાંથી નાઠા. એ ભયંકર વાત. પાઉલના પરાક્રમની કોપી કરવા જતા સ્કેવાના પુત્રો હારી ગયા, ઘવાઈ ગયા અને નગ્ન હાલતમાં એમણે ઘર બહાર નાસી જવું પડ્યું. એમની કેટલી શરમજનક નાલેશી થઈ. જાહેરમાં નગ્ન હાલતમાં જીવ લઈને ભાગવું પડે એ કેવું ચિત્ર હશે. હવે એફેસસ શહેરમાં પૈસા કમાવવા ઘણા બધા લોકો મંત્રતંત્ર અને જાદુ ક્રિયામાં પ્રવૃત્ત રહેતા હતા. સ્કેવાના પુત્રો પાઉલના પરાક્રમથી બિલકુલ તાજુબ થઈ ગયા હતા. એટલા બધા તાજુબ થઈ ગયા હતા. હવે આ પાઉલનું જે પરાક્રમ હતું એ મિત્ર કંઈ મંત્રતંત્રથી કે જાદુ વિદ્યાથી નહોતું મળ્યું. દુષ્ટ આત્માઓને હાંકી કાઢવાનું પાઉલનું પરાક્રમ તો ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા પાઉલને આપવામાં આવ્યું હતું. સ્કેવાના પુત્રોને સમજાઈ ગયું કે ઈશ્વરના પરાક્રમનું કોઈ પણ માણસ નિયંત્રણ કરી શકે નહીં કે તેની કોપી કરી શકે નહીં. આ સ્કેવાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા વગર ઈસુ ખ્રિસ્તના નામનો ઉપયોગ કરવા ગયા. લોકોના જીવનોનું પરિવર્તન કરવાનું પરાક્રમ મિત્ર માત્ર ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે. આ પરાક્રમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનું હાથમાં માળા લઈને રટણ કરવાથી નથી આવતું. ઈશ્વર તો એમના પરાક્રમનો ઉપયોગ તેમની પસંદગી પ્રમાણેના માણસ દ્વારા કરે છે. વારું આગળ હવે 17મી કલમ જુઓ. અહીં લખ્યું છે, એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિન યહૂદીઓએ એ વિશે સાંભળ્યું. તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું. આ પ્રસંગના કારણે લોકો પર જે અસર પડી
એ જરા જુઓ મિત્ર. સમગ્ર એફેસસ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ફેલાઈ ગયું. આ એફેસસ શહેર કંઈ નાનું નહોતું, મોટું શહેર હતું, અને એમ છતાં આ પ્રસંગથી આખું શહેર હાલી ગયું. પાઉલના ચમત્કારોથી આખું એફેસસ શહેર હાલી ગયું મિત્ર. પ્રેષિત પાઉલે કરેલા ચમત્કારોથી સમગ્ર શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ થઈ ગયું. 18મી અને 19મી કલમમાં આગળ લખ્યું છે, ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાના દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી. જાદુ વિદ્યા કરનારાઓએ તેમના પુસ્તકો એકત્રિત કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યા. તેઓએ એ પુસ્તકોનું મૂલ્ય આંક્યું તો કુલ સરવાળો આશરે 50,000 રૂપિયા થયો. જોયું મિત્ર, ઈશ્વરના આત્માએ પ્રેષિત પાઉલની મારફતે જે કાર્ય કર્યું એનું કેટલું અદ્ભુત પરિણામ આવ્યું. જાહેરમાં લોકોએ પોતાના પાપો એકબીજા સમક્ષ કબૂલ કર્યા અને શૈતાન તથા અંધકારના પરિબળો સાથે ગરોબો ધરાવનારાઓએ શૈતાન અને અંધકારના પરિબળો સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો. 50,000 રૂપિયાના જાદુ વિદ્યાના પુસ્તકોનો એમણે નાશ કર્યો. એ એફેસસ શહેર જાદુક્રિયા અને મંત્રતંત્રની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું મિત્ર. જોશીઓ, જાદુગરો, માંત્રિકો અને તાંત્રિકો લોકોને ધન પ્રાપ્તિ માટે, સુખ માટે, સફળતા માટે, પ્રગતિ માટે જુદા જુદા પ્રયોગો કરીને લલચાવતા અને પછી આખરે છેતરતા હતા. એફેસસના નાગરિકોમાં અંધશ્રદ્ધા અને જાદુક્રિયા તથા મંત્રતંત્ર બિલકુલ સામાન્ય થઈ પડ્યા હતા. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમનું પુસ્તક છે મિત્ર. એના 18મા અધ્યાયની 9 થી 13 કલમોમાં ઈશ્વરનું વચન કહે છે, જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશ જાતિઓના અમંગળ કૃત્યોનું અનુકરણ કરતા તારે ન શીખવું. તારી મધ્ય એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોશ જોતો હોય, કે શુકન જોતો હોય, કે ધંતર મંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેને યહોવા કંટાળે છે, અને એવા અમંગળ કામોને લીધે તો યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. તું યહોવા તારા દેવની દ્રષ્ટિમાં સંપૂર્ણ થા. હવે આ કલમો અનુસાર મિત્ર, ઈશ્વરે આવી બધી જ પ્રવૃત્તિઓ સામે નિષેધ ફરમાવેલો છે. માણસ જ્યારે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું શરૂ કરી દેશે ત્યારે ટૂંક સમયમાં એ આવી પ્રવૃત્તિઓ દ્વારા જકડાઈ જાય છે. કારણ કે શૈતાન અત્યંત શક્તિશાળી છે. હા, જો કે ઈશ્વર તો સર્વથી વધારે શક્તિમાન છે, સર્વશક્તિમાન, સર્વોચ્ચ શક્તિમાન. અને એટલે જો મિત્ર તમે જાદુ વિદ્યામાં કે મંત્ર તંત્રમાં ફસાયા હો તો એફેસસના લોકો પાસેથી નમૂનો લઈને એવી પ્રવૃત્તિઓમાં તમને જકડી રાખનાર પરિબળથી તરત જ મિત્ર છૂટા થઈ જાવ, તરત જ. ખેર, આગળ હવે આપણે 20મી અને 21મી કલમ જોઈશું. 20મી અને 21મી કલમ જુઓ. આમ પ્રભુના વચનો પ્રચાર અને પરાક્રમ વધતા ગયા. શું કહે છે? આમ પ્રભુના વચનનો પ્રચાર અને પરાક્રમ વધતા ગયા. હવે એફેસસમાં ઉલ્લડ એવું શીર્ષક આપણને જોવા મળે છે, અને એ શીર્ષકની નીચે 21મી કલમમાં લખ્યું છે, એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ. એ બનાવો બન્યા પછી એટલે કે પ્રેષિતોના કાર્યના લેખક લુકે અહીં જે અનુભવો વર્ણવ્યા છે ને મિત્ર, એ બધા અનુભવો બન્યા બાદ પાઉલ હવે પોતાની પ્રચાર સફર રોમ સુધી આગળ લંબાવવા ઈચ્છે છે. અને રસિક બાબત તો એ છે મિત્ર કે પાઉલ રોમ જરૂર ગયો, પણ એણે કરી હતી એ યોજના અનુસાર નહીં. જો કે અહીં પ્રશ્ન એ થાય કે પાઉલ રોમ જવાની ઈચ્છા કેમ ધરાવે છે? એનું કારણ એ છે મિત્ર કે પાઉલ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેણે રોમની અસર જોઈ. એટલે દુનિયાના સત્તા તેમજ દુનિયાને અસર પહોંચાડનાર કેન્દ્ર સમાન રોમમાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈ જઈને રોમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસર પહોંચાડવા માંગતો હતો. હવે આગળ 22મી કલમ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, તેથી તેણે પોતાના 2 મદદનીશો તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા.
જ્યારે પોતે આસિયાના પ્રદેશમાં વધારે સમય રહ્યો. હવે પાઉલે કરંથવાસીઓને પત્ર લખ્યો એ આ સમય છે મિત્ર. પાઉલે આ અરસામાં કરંથવાસીઓને પત્ર લખ્યો. શક્ય છે કે તિમોથીએ અને એરાસ્તસે પાઉલનો એ પત્ર કરંથવાસીઓને આપ્યો હોય. જો કે એ પત્ર કરંથીઓને લખેલો હતો ને એમ છતાં એ મકદોનિયાના લોકો પાસે પણ જાય. એમાં ફિલિપ્પી અને થેસાલોનિકા શહેરોનો પણ સમાવેશ થતો હતો. એ સાથે આસિયાની મંડળીઓ સુધી પણ એ પત્ર પહોંચે, જેમાં એથેન્સ અને કરિન્થ શહેરનો સમાવેશ થતો હતો. પાઉલે આ પત્રમાં લખ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રચાર માટે એફેસસમાં તેના માટે મોટું દ્વાર ખુલ્યું હતું. જો કે ત્યાં પાઉલના ઘણા બધા વિરોધીઓ પણ હતા. આ વિરોધીઓ શૈતાનિક હતા, કારણ કે આસિયાનો આ પ્રદેશ કાલ્પનિક અને અવાસ્તવિક ધર્મનો અને શૈતાનની પૂજા અર્ચનાનો વિસ્તાર હતો. હવે પાઉલ જ્યાં રોકાઈ ગયો હતો એ એફેસસ શહેરમાં કેવા બનાવો બને છે? ફરી મળીએ સ્તવન કાર્યક્રમમાં, ત્યારે આપણે જોઈશું. એ દરમિયાન ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. વહાલા દર્શક મિત્રો, પ્રથમની મંડળીમાં એવા લોકો પણ હતા કે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા, પરંતુ અપૂર્ણ જ્ઞાનના કારણે ઉદ્ધારના મૂળ સંદેશને તેઓ જાણતા ન હતા અને પવિત્ર આત્માનું દાન તેઓને મળ્યું ન હતું. તેનું કારણ એ હતું કે તેમને શિક્ષણ આપનાર ઈશ્વરના વચનને પૂર્ણ રીતે જાણતા ન હતા. આવું ઈશ્વરના વચનના જ્ઞાનની અછતને કારણે હતું. તેઓ જુઠ્ઠા શિક્ષકો ન હતા. આજે પણ ખ્રિસ્તી સમાજમાં આવી રીતે અધૂરા જ્ઞાનની શિક્ષાને કારણે મંડળીના ભાઈ બહેનો યોગ્ય શિક્ષણથી વંચિત છે. આજે ઈશ્વરના વચનનું પ્રકાશન બાઇબલના રૂપમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. તેથી શિક્ષણ આપવા શિક્ષકોએ પરિશ્રમ કરવાની જરૂર છે. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ એક એવો જ પ્રયત્ન છે જેથી આપ નિરંતર ક્રમબદ્ધ અભ્યાસમાં જોડાયેલા રહો અને ઈશ્વરના આ વચનને પોતાના જીવનમાં ઉતારી શકો અને તમારા વિશ્વાસની સાક્ષી સંસારમાં આપી શકો. પરંતુ આપણે જોયું કે શુભ સંદેશનું કાર્ય સરળ હોતું નથી. તેથી ઈશ્વરનું વચન પણ આપણા સુધી તમામ અવરોધોનો સામનો કરીને આવ્યું છે. આવો આપણે ઈશ્વરના કાર્યમાં સહભાગી બનીએ અને ઈશ્વરનો હેતુ આપણા જીવનમાં પૂરો કરીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે એલેક્ઝાન્ડ્રિયા. આજનો પ્રશ્ન છે, પાઉલે ત્રીજી મુસાફરી કયા શહેરથી શરૂ કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.